આવું કર્યું તું એ શું સમજે છે, અમે એવું જ કરીએ ને, કાંઈ નહીં. અલા છોડ, કોઈનો અહંકાર ટક્યો નથી. આજે સંવત્સરીનો દિવસ છે, આજે અહમ છોડી દેવો છે. આજે નાના મરીને માફી માંગી લેવી છે. ભૂલ ગમે તેની હોય, મારા નિમિત્તે કોઈને પણ કસાય થયો હોય, કોઈની શાંતિ જોખમાણી હોય તો મારે માફી માંગી લેવી છે. સાચા હૃદયથી આપણે ક્ષમા માંગીએ, સાચા હૃદયથી ક્ષમા આપીએ. કદાચ કોઈ તમારી ભૂલ કોઈકે કરી હોય ને એક ક્ષમા માંગવા આવે, આજે કોઈ દિવસ એને ટોણામેણા મારતા નહીં. હવે આવ્યો માફી માંગવા, તેથી અક્કલ ક્યાં ગઈ હતી? આજે આપણને ન શોભે. આપણે વિતરાગ પ્રભુના ભક્ત છીએ, એના ધર્મના આરાધક છીએ. એ ક્ષમા માંગવા આવ્યો છે ને, ઉદારતાથી એને ક્ષમા આપી દો કે ભાઈ થાય, ભૂલ તો તારી એ થાય ને મારી એ થાય, બધાની થાય. જવા દે ને યાર એની વાત. જે થઈ ગયું તે થઈ ગયું, પતી ગયું ને. હવે ન તારે કંઈ મનમાં રાખવાનું, ન મારે કંઈ મનમાં રાખવાનું. આપણે બધા એક જ છીએ. હળી મળીને રહીએ, હાથમાં હાથ મિલાવીને રહીએ, પ્રેમથી રહીએ. બહુ આનંદ આવશે. આવા પ્રભુ મળ્યા છે, પ્રભુનો આવો ધર્મ મળ્યો છે. ચાલ બધું ભૂલી જઈએ, બધું ભૂલી જતા શીખો, હૃદયથી ક્ષમા માંગતા શીખો, ઉદારતાથી ક્ષમા આપતા શીખો અને જાગૃતિપૂર્વક ક્ષમા રાખતા શીખો. તો આ પર્વ પર્યુષણ આપણા લેખે લાગી જાય. ક્ષમા રાખો, ક્ષમા માગો અને ક્ષમા આપો. અને જે ક્ષમા આપે છે, પડ્યાને પાટું નથી મારતો, પણ એનો હાથ પકડીને એને પ્રેમથી જે ઊભો કરે છે ને, એને માટે પછી પરમાત્માની પ્રાપ્તિ દૂર નથી. છેલ્લી કવિની પંક્તિ કહીને પૂરું કરું, પછી આપણે સકળ જીવોની સાથે ક્ષમાપનાનું ગીત ગાઈને હમણાં પૂર્ણાવતી કરીશું. એક કવિએ બહુ સરસ વાત કરી છે ક્ષમાને લગતી, કે ભાઈ ભૂલ તો કોની નથી થતી, દરેક જીવની ભૂલ થાય. ભૂલ કરવી એ મુહાર કરને કા તौर मगर जुदा होता है आदमी. सिद्धा लोगुत्तम साहू लोगुत्तम केवली पन्नत्तो धम्मो लोगुत्तमो तत्तारे शरणं पवज्जामि अर्यन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैन